આ તરફ જૂનાગઢ શહેર જ્યાં એલપીજી ગેસ સિલિન્ડરની અછતને લઈને શહેરીજનો ચિંતામાં છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈને ચાલી રહેલી અલગ અલગ ચર્ચાઓની વચ્ચે ગેસ સિલિન્ડરના બુકિંગમાં લગભગ 40% સુધીના વધારા થયા છે। સંજય ગેસ એજન્સીના મેનેજરનું કહેવું છે કે હાલ ઘરેલું ગેસનો પૂરતો સ્ટોક છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી। માત્ર બુકિંગમાં જ અચાનક વધારો થતા ડિલિવરીમાં 2 થી 3 દિવસનો વિલંબ થઈ રહ્યો છે। તો જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘ ઇન્ડિયન ગેસ એજન્સીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને લીધે ગેસના ભાવ પર થોડી અસર જોવા મળી રહી છે। ગ્રાહકોની પ્રાથમિકતાને લીધે હાલ કમર્શિયલ ગેસના સપ્લાયમાં થોડો ઘટાડો થયો છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જૂનાગઢ જિલ્લામાં ઘરેલું અને કમર્શિયલ બંને પ્રકારના ગેસનો પૂરતો જથ્થો હોવાનો દાવો કર્યો। અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। હાલની યુદ્ધની પરિસ્થિતિના હિસાબે રાંધણ ગેસના પુરવઠામાં કોઈ અછત સર્જાતી નથી। ભારત સરકારને દરેક નાગરિકોની ચિંતા છે કે દરેક ગેસ ગ્રાહકોને રાંધણ ગેસનો પુરવઠો અવિરત મળ્યા રાખે, એ માટે સરકાર ચિંતિત છે અને કંપની તરફથી પણ પૂરતો સપ્લાય મળે છે। હાલની પરિસ્થિતિ અમારા માટે પહેલી વાર આવી છે કે યુદ્ધ જેવું થયું છે અને બહુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ચાલે છે એના કારણે લોકોમાં એવો ભય ચાલુ થઈ ગયો હતો કે ભાઈ સપ્લાય જે ત્યાંથી પસાર થાય છે ટેન્કરો, એમાં ડિસ્ટર્બન્સ થશે। પણ હાલ સરકારે પૂરતો સ્ટોક અને પૂરતી ડોમેસ્ટિક ગ્રાહકો છે જે ઘર વપરાશ ખાસ કરીને વાપરે છે ઘરે, એ લોકો માટે પૂરતી વ્યવસ્થાની બાંયધરી આપી છે